નામ સાંભળ્યું કે નરેશભાઈ રામાનું આટલું સાંભળી અને મેં મારા મામાને વાત કરી કે મામા આપણી જ્ઞાતિના ભાઈ છે અને કથા કરે છે, તો મારી અયોધ્યા જવાની ઈચ્છા છે, તો આપણે કથામાં જઈએ તો તમે આવો તો મામાના સહકાર મળ્યો અને એમના સહકારથી અહીંયા કથામાં પધારેલા. એમાં સદનસીબે જોગાનો જોગ મને મુખ્ય યજમાન તરીકેનો લાભ મળ્યો, જેથી મને ખૂબ આનંદ થયો. અને ધનેશભાઈને જે જ્ઞાતિ પ્રત્યે ગર્વ છે, જ્ઞાતિ ભાઈઓ માટે વધારેમાં વધારે પડતો એને કેટલો પ્રેમ છે જ્ઞાતિ પ્રત્યે, એ જાણે મને ખૂબ આનંદ થયો. અને મેં આ નજરે નિહાળ્યું અને તેઓ આપણી જ્ઞાતિના કેટલા મોટા કાર્યકર છે એ પણ એમને જણાવ્યું, એ પણ આપણે ખ્યાલ છે. અને ઇતર જ્ઞાતિના જે કોઈ ભાઈઓ બહેનો વધારે છે એમને પણ ધનેશભાઈ તરફથી કેટલી લાગણી છે અને કેટલા ભાવથી અને કેટલા હોશથી ધનેશભાઈના પ્રેમથી પધાર્યા છે. તો આ કથામાં ખૂબ જ મજા આવી, આનંદ થયો. અને ધનેશભાઈને હું વિનંતી કરું છું કે વારંવાર આવા પ્રોગ્રામ કરે, જ્ઞાતિભાઈઓ ઇતર જ્ઞાતિભાઈઓને પણ લાભ આપે અને શ્રી રામ જન્મનો અવસર લાભ લે